રાજકોટની ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી બાલાશ્રમમાં આશરો લેતી 5 અનાથ યુવતીઓના લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજરી આપશે। ગોંડલ બાલાશ્રમમાં ઉછળીને મોટી થયેલા 5 યુવતીઓ સાસરે સિંધાવી રહી છે। ગોંડલ બાલાશ્રમની તેરૈયા મનીષા રમણીકલાલ લગ્ન ગોંડલના ત્રાકોડામાં રહેતા જીતેન્દ્ર કુમાર રતિલાલ અમૃતિયા સાથે, જાદવ અનસુયા લાલજીભાઈના લગ્ન રાજકોટના રોહિત કુમાર દિનેશભાઈ પરિયા સાથે, ગોહિલ રૂપા વિનોદભાઈના લગ્ન મોવિલિયા હિરેન જયંતિલાલ કાલડિયા સાથે, બાકલોરા શિલ્પા અમૃતના લગ્ન ભેસાણના હરેશ કુમાર ઉકાભાઈ વાછાણી સાથે અને મુજપરા અરુણા વલ્લભભાઈના લગ્ન ગોંડલના ચિત્રાવડમાં રહેતા રાકેશભાઈ બટુકભાઈ ત્રાડા સાથે થશે। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જમાઈ હર્ષજીતસિંહ અને દીકરી દર્શનાબા એક દીકરીને કન્યાદાન આપશે, જ્યારે તેઓના લઘુબંધુ હરદેશસિંહ જાડેજા, ચેતનભાઈ ઢોલ, ઉદ્યોગપતિ ધનસુખભાઈ નંદાણીયા તથા નરેન્દ્રભાઈ ભાલાણા અને દીકરીઓનું કન્યાદાન કરશે। લગ્ન સમારોહના મુખ્ય દાતા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા અને હરદેવસિંહ જાડેજા 5 દીકરીને દત્તક લીધી છે। નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાબી, બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિત પાલિકા સદસ્યો આયોજકોને સફળ બનાવવા તૈયારીમાં લાગી ગયા છે। બાલાશ્રમની દીકરીઓની સગાઈ અને લગ્ન પ્રસંગના દિવસે મને ભરોસો છે કે હું તથા જે બીજા લોકો આનો ભાગ છે એ બધાને ખૂબ જ આનંદ અને હરખ છે, અને આનંદ અને હરખ કરતાં પણ વિશેષ એ લોકોને આજે ગર્વ અનુભવ થાય છે કે ભગવતસિંહજીએ જે પરંપરા ચાલુ કરી હતી કે અનાથ બાળકોને કેળવણી, ભરણ પોષણ, શિક્ષણ, એ જે પરંપરા ચાલુ કરી હતી એ આજે ગોંડલના હરેક લોકો, મારા પપ્પા છે કે પછી નગરપાલિકાના હરેક સભ્યો છે, એ લોકો એ પરંપરા ચાલુ રાખી છે। અને ચાલુ તો રાખી છે, પણ મને અહીંયા બેસીને જોઈને એવું ફીલ થાય છે કે એ લોકો જાણે પોતાની દીકરીનો પ્રસંગ ઉકેલતા હોય ને એ રીતે મહેનત કરે છે, ને એ લોકોના મનમાં એટલો હરખ અને એટલો ઉમંગ છે। તો માતાજીના ચરણોમાં એ જ પ્રાર્થના કે દાતાઓ આવા કામ કરતા રહે, અને જે દીકરીઓ છે કે જેને હું મારી બેનની દ્રષ્ટિએ જોઉં છું, એ લોકોનું લગ્ન જીવન સુખકારી અને શાંતિકારી રહે, બસ એવી જ માતાજીને પ્રાર્થના। અને જે લોકો નાના મોટા, જે લોકો આ પ્રસંગના ભાગીદાર છે, જે લોકોએ થોડી મહેનત કરી છે, જે લોકો હરખના ખુશીના ભાગીદાર છે, એ લોકો માટે હું મનથી ગર્વ અને ખૂબ માન અનુભવું છું કે તમે લોકો આ સારું કામ કર્યું અને તમને ભવિષ્યમાં આનું પુન જરૂર મળશે। જય માતાજી। બધા અહીંયા લોકો આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા, એ બદલ હું ખૂબ બધાનો આભાર માનું છું, અને બધાએ અમારા પરિવારજનો એમ રાખીને અમને અહીંયા આવ્યા છે, એટલે તેમનો હું ખૂબ આભાર માનું છું। અમારા મા બાપ નહોતા તોય આ લોકોએ અમને મા બાપનો પ્રેમ આપ્યો છે અને સારા એવા સંસ્કાર અને બધું આપ્યું છે। ગોંડલ નગરપાલિકા સંચાલિત સર ભગવતસિંહજી બાલાશ્રમમાં આજે અનેરો ઉત્સવ એટલા માટે કે 5 દીકરીઓના લગ્ન 24 તારીખે યોજાવાના છે। વર્ષોથી સર ભગવતસિંહજી સ્થાપેલી આ બાલાશ્રમમાં પાળી પોષીને ઉછરેલી આ દીકરીઓ સમય આવતા સાસરે વળાવવાનો સમય આવ્યો છે, ત્યારે અમારા સૌના મુરબી અને રાહબર આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ, જયંતિભાઈ ઢોલના માર્ગદર્શન નીચે ઘણા સમયથી આ લગ્ન માટે આયોજન ચાલતું હતું। સારા ઘરના મૂર્તિયા ગોતવાથી માંડીને આવતા દિવસોમાં દીકરીઓ દુઃખી ન થાય, સારી રીતે સુખી રહે, આને માટે સતત ચિંતા હતી, પણ એ સમય આવી ગયો। 24 તારીખે જ્યારે લગ્ન થવાના છે પૂર્વે આજે અત્યારે સગાઈની વિધિ પૂર્ણ કરવામાં આવી છે, અને ધામે ધૂમે ગોંડલ શહેર અને તાલુકાના સૌ અમારી નગરપાલિકાના સાથી સદસ્યો, કર્મચારી તો ખરા જ, પણ સૌ તાલુકા પરના આગેવાનો, દાતાઓ પૂરતો સાથ અને સહકાર મળી રહ્યો છે। ત્યારે આ તકે ખાસ કરીને ગોંડલની જનતાનો આભાર માનું છું, અને ખાસ કરીને એટલી વિનંતી કે આ દીકરીઓ જ્યારે સાસરે જાતે હોય ત્યારે સારે ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો બધા હાથ એમની ઉપર છે। આવતા દિવસોમાં આ 5 દીકરીઓ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મામાં છે, માતાજી પાસે વિનંતી છે। અને 24મી તારીખે આ બાલાશ્રમની 5 દીકરીઓના લગ્ન પ્રસંગમાં ધામે ધૂમે સૌ હાજર રહે એટલી જ વિનંતી। આભાર। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।